તો આ સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે। હળવદ અને માળિયા હાઈવે પર એક કાર સળગી હોવાની માહિતી મળી રહી છે। હાઈવે ઉપર કારમાં આગ ભભૂકી ઉઠી હતી। રોહિશાળા પાસે અચાનક જ એક કારમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। ત્યારે આગને કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। જો કે ફાયરની ટીમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેમના દ્વારા હાથ ધરાયા હતા। મોરબીના હળવદ માળિયા હાઈવે પર કાર સળગી હોવાની માહિતી સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ રોહિશાળા પાસે અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી। જો કે કારમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। કયા કારણોસર કારમાં આગ લાગી તે હજી જાણવા નથી મળ્યું। આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના તેમના દ્વારા પ્રયાસો પણ શરૂ કરાયા છે। તો આ ઘટનાને અંજામ મોરબીમાં મળી રહ્યું છે। હળવદ માળિયા હાઈવે પર એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે રોહિશાળા પાસે અચાનક કારમાં આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। તો આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોના પણ ટોળા ત્યાં પહોંચી ચૂક્યા હતા। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી તેમના દ્વારા શરૂ કરાઈ હતી। મોરબીના હળવદ માળિયા હાઈવે પર કાર સળગી હોવાની ઘટના સામે આવી છે। રોહિશાળા પાસે અચાનક એક કારમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી રહી છે। જો કે આગ કયા કારણોસર લાગી હતી કારમાં તે કારણ હજુ જાણવા નથી મળ્યું। તે કારણ હજુ પણ અકબંધ છે। આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ફાયરની ટીમને પણ આ આગ લાગ્યા હોવાની જે ઘટના સામે આવી છે તેની જાણકારી પણ આપવામાં આવી છે। તો આ ઘટના મોરબીમાં બનવા પામી છે। મોરબીમાં હળવદ માળિયા હાઈવે પર એક કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। કાર સળગી ઉઠી હતી। રોહિશાળા પાસે અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। કયા કારણોસર આ કારમાં આગ લાગી હતી તે કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જો કે આગ લાગ્યાની ઘટના છે તેની જાણ ફાયરની ટીમને પણ કરવામાં આવી હતી।